નમસ્કાર, સત્ય દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। આજે અમદાવાદ શહેરની અંદર આવેલ સાબરમતી વિસ્તારની અંદર કેલાદેવી મંદિર જે ધામ છે ત્યાં સામૂહિક સર્વ જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે। અહીંના જે ટ્રસ્ટી છે, આયોજક છે, તેમની જોડે આપણે વાત કરીશું। આપનું શુભ નામ સર? મારું નામ સુરેશભાઈ સુવાલાલ જયસ્વાલ છે। હું અમારે શ્રીમતી શાંતિ દેવી સુવાલાલ જયસ્વાલ ચેરિટેબલ ટ્રસ્ટના અમે ટ્રસ્ટી છીએ ને શ્રી કેલા ચામુંડા દેવીનું આ ધામ છે। અહીં અમે સર્વ જાતિનું દર વર્ષે મારું પોતાનો આજે 24/4ના રોજ મારો જન્મદિવસના નિમિત્તે અમે સર્વ જાતિનું અમે સમૂહ લગ્ન રાખીએ છીએ દર વર્ષે। અમારા મોટાભાઈ હતા જે અચાનક અમે એક ભાગવત સપ્તાહ રાખી હતી, જે 17 તારીખે અમે ભાગવત સપ્તાહ ચાલુ કરી હતી। કુદરતી રીતે 24 તારીખે પૂર્ણાહુતિ થઈને મોટા ભાઈએ એ જ દિવસ સમૂહ લગ્ન કર્યું હતું। આ કુદરતી જન્મદિવસે આમાં મેલ બેસી ગયો ને ભાગવત સપ્તાહના બીજા પૂર્ણાહુતિના બીજા દાડે અમને સર્વ જ્ઞાતિનું આ કામ ચાલુ કર્યું હતું। તો એ પ્રથા અમારી આજની તારીખમાં ચાલુ જ અમે રાખી છે। આવી રીતે કુદરતી આ મેલ પડ્યું છે અમારો જન્મદિવસમાં, એ દિવસે અમે આ મેલ ચાલુ રાખ્યું। સમૂહ લગ્ન છે એની અંદર કેટલા જોડા ભાગ લેશે? પાંચ જોડા ભાગ લેશે આમાં। ને 5 જોડાને આપો શું કરિયાવરની અંદર આપશો? એની અંદર અમે ડબલ બેડ પલંગ છે, સ્ટીલ કબાટ છે, કુલર છે, ટીવી છે, સોના ચાંદીની પજેબ છે, સિક્કા છે, નથ છે, ચાંદીની ગાયો છે, ઘર વકરીનું પૂર્ણ સામાન છે। એ બધી રીતે અમે કોઈ પણ સામાન આમાં ખૂટતું નથી। સીલિંગ ફેન વગેરે બધો આઈટમ અમે આમ આપીએ છીએ। સાબરમતી ખાતે કેલાદેવી ધામ પર ટ્રસ્ટી સુરેશ કુમારના 62મા જન્મદિવસ નિમિત્તે 13મો સર્વ જ્ઞાતિ લગ્નોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને 5 નવ યુગલોએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને સમાજને નવી દિશા ચીંધી હતી। દરેક યુગલોને વડીલોના આશીર્વાદ સાથે સપ્તપદીના ફેરા ફર્યા હતા। તેમજ ટ્રસ્ટ દ્વારા દરેક દીકરીઓને જીવન જરૂરિયાતની ઘરવખરી વસ્તુઓ કરિયાવર સ્વરૂપે તમામ સામગ્રી આપવામાં આવી હતી, જેથી નવ દંપતીને નવી જીવનની શરૂઆત કરવામાં સરળતા રહે અને ગરીબ પરિવાર પર આર્થિક બોજ ન પડે, જે આ દરેક સમાજ માટે સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ બની રહી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને સમૂહ ભોજનનો લાભ લીધો હતો।